તેણીની ઉંમર 30 વર્ષની હતી। 4 બાળકોની તે માતા હતી, પરંતુ 23 વર્ષના એક યુવાન છે તેના પ્રેમમાં હતી અને બંનેના પ્રેમ સંબંધ એવા ખીલ્યા હતા કે એકબીજા વગર રહી પણ નહોતા શકતા। તેના પતિને ખબર પડે છે અને આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। તે બંને એકબીજાના પ્રેમમાં આંધળા બનેલા હતા। આ પરિણીતા છે તે કુંવારા છોકરાના પ્રેમમાં હતી અને બંને એકબીજાને મળે નહીં ત્યાં સુધી તેમને ચેન નહોતું પડતું, પરંતુ આ પરિણીતા શુક્લીબેન હતા। તેમના પતિને ઘણા સમયથી શંકા હતી કે તેમની જે પત્ની છે તેનું અન્ય કોઈ વ્યક્તિના સાથે અફેર ચાલી રહ્યું છે। આ મામલે તેઓના ઘરમાં અવારનવાર ઝઘડો પણ ચાલતો રહેતો હતો અને એક દિવસ આ શુક્લીબેન છે તે તેના પ્રેમી છે જેનું નામ હતું કિશન રાઠવા, તેને મળે છે આજ ઢોલરિયા ગામમાં અને તે સમયે આ શુક્લા ભાઈ છે તે ત્યાં પહોંચે છે। આ શુક્લા બારિયા ત્યાં પહોંચે છે તે જ સમયે તેમની પત્ની આ શુક્લીબેન અને તેનો જે પ્રેમી હતો કિશન રાઠવા તે બંને એકબીજાને ભેટી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા અને એકાએક આ શુક્લા બારિયાનું મગજ છટકે છે। બંને એટલે કે આ તેમની પત્ની હતો તેનો પ્રેમી જેનું નામ છે કિશન રાઠવા અને આ શુક્લા બારિયા બંનેના વચ્ચે સૌથી પહેલાં બોલાચાલી થાય છે, ગાળાગાળી થાય છે અને ત્યાર પછી મામલો વધારે બીચકે છે અને બાજુમાં રહેલી એક લાકડી હતી તે લાકડી ઉઠાવે છે શુક્લા બારિયા અને આ કિશન રાઠવાના પર એક પછી એક પ્રહારો તે કરે છે। માથાના ભાગે આ કિશન રાઠવાને ગંભીર ઈજાઓ થાય છે અને ત્યાર પછી તે બેભાન થઈ જાય છે। આ શુક્લા રાઠવા છે તેના પર ગુસ્સો એટલો સવાર હતો કે તે અહીંયા સુધી નથી અટકતો, તે તેના ઘરમાં જાય છે, કુહાડી લઈને આવે છે અને ત્યાર પછી આ કિશન રાઠવા જેની ઉંમર 23 વર્ષની હતી તેના માથાના ભાગે એક પછી એક ઘા મારે છે અને તે મોતને ભેટે છે અને ત્યાર પછી આ શુક્લા બારિયા તેની જે ડેડ બોડી હતી તે ડેડ બોડી તેના ઘરના બાજુમાં એક અવાવરી જગ્યા પર લઈ જઈને ફેંકી દે છે અને કિશન રાઠવા ઘરે પહોંચતો નથી અને તે શોધતા પહોંચે છે આ શુક્લા બારિયાના ઘરના બાજુ જે અવાવરી જગ્યા હતી ડેરીના પાછળ ત્યાં અને તે સમયે આ કિશન રાઠવાની જે લાશ જોવે છે ત્યાર પછી તેમના પરિવારજનો પણ કાંપી જાય છે। તેવી સ્થિતિમાં આ શુક્લા બારિયાએ કિશન રાઠવાની હત્યા કરી। તે મામલો પહોંચે છે જોજ પોલીસ સ્ટેશન અને જોજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમાર છે તે ઘટના સ્થળે પહોંચે છે, તપાસનો ધમધમાટ આદરે છે અને સમગ્ર ઘટનાને લઈને અરુણ પરમારનું નિવેદન પણ સામે આવ્યું છે। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર દ્વારા એક ટેલિફોન વર્દી જોધ પોલીસને આપવામાં આવેલ કે ઢોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાશ છે। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાશ દાટેલી હોવાનું જણાઈ આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી। લાશને કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે, તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી 7-8 ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ફરિયાદી શ્રી ખાપરભાઈ બચલાભાઈ રાઠવા રહે નવાગામ ભગતફળિયા તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે ઝુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ઢોલરિયા જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 238(b) તથા જીપીએક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ આ કામના જે તોમતદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય, ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓએ એને મરણ મારી નાખેલ। આમાં ઢોલરિયા ગામમાં ડેરીના પાછળ એક લાશ પડી હતી તેની માહિતી કંટ્રોલ થકી આપ જોજ પોલીસ સ્ટેશનને મળે છે। પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો ત્યાં પહોંચે છે, કિશન રાઠવાની ડેડ બોડી પણ
કબજે કરે છે અને પોલીસને જે પ્રકારે શંકા હતી તેના આધારે આ શુક્લા બારિયા છે તેને પણ પોલીસ ઉઠાવી લે છે અને તેની આખરી પૂછપરછના અંતે આ શુક્લા બારિયા સ્વીકારી લે છે કે તેની પત્નીના સાથે કિશન રાઠવાના અનૈતિક સંબંધો હતા અને તે તેને મંજૂર ન હતા. તે કારણસર તેમણે આ કિશન રાઠવા છે તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર